ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ધોરણ 11ની અંદર નામાના મૂળ તત્વ વિષયનો અભ્યાસ કરીશું. નામાના મૂળ તત્વ વિષયની અંદર આપણે પેટાનોનનું જે ચેપ્ટર છે એની ચર્ચા કરતા હતા. આગલા લેક્ચરની અંદર આપણે શ્રી હસમુખભાઈની ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ એને લગતો દાખલો ગણી રહ્યા. તો ચાલો વિદ્યાર્થીઓ એ દાખલાને આપણે કન્ટિન્યુઅસ કરીએ. આપણે છેલ્લે તારીખ 3 કોમલનો જે વ્યવહાર હતો એની ચર્ચા કરેલી હતી. હવે આપણે આગળના વ્યવહાર તરફ આગળ વધીએ. આગળનો વ્યવહાર છે એની તારીખ છે 7. વ્યવહાર છે સાજનને ₹8,000નો માલ ,5% વેપારી વટાવે વેચી. રોકડ વટાવ 2%. બિલ નંબર 90. તો વિદ્યાર્થીઓ આ જે વ્યવહાર છે 7 તારીખનો છે. કયો વ્યવહાર છે? તો કે માલના વેચાણને લગતો વ્યવહાર છે. બરાબર. અહીંયા તમને 5% વેપારી વટાવ આપેલું છે અને 2% રોકડ વટાવ આપેલું છે. તો જે 5% વેપારી વટાવ છે એની ગણતરી કરશું, પરંતુ 2% જે રોકડ વટાવ છે એની ગણતરી કરશું નહીં. બરાબર છે. ચાલો તો આપણે એની ગણતરી કરીએ. માલ કેટલો છે? 8,000નો. 8,000નો માલ, વેપારી વટાવ કેટલો? 5% માઇનસ 5% વેપારી વટાવ. તો 8,000ના 5% કેટલા થશે? તો કે 400. 8,000માંથી 4,000 માઇનસ કરો તો આવશે 7,600. આ શું આવશે? તમારું ચોખ્ખું વેચાણ. ચાલો આની અંદર તમે જુઓ ગ્રાહક કોણ છે તમારો? તો કે સાજન. એટલે ગ્રાહકની જગ્યાએ કોનું નામ આવશે? સાજનનું. રકમની અંદર કઈ લખશું? આ ચોખ્ખું વેચાણ છે તે. માલ શું કરેલો છે? વેચેલો છે. બરાબર. તો અહીંયા આપણે લખશું તારીખ કઈ છે? વર્ષ છે 2015, મહિનો છે જાન્યુઆરી અને તારીખ છે 7. બરાબર. તો અહીંયા આપણે લખશું તારીખ 7. કોણ છે? ગ્રાહક સાજન. એટલે અહીંયા લખશું સાજન ખાતે. રકમમાં આપણે શું લખશું? ચોખ્ખું વેચાણ. એટલે કયું લખાશે? હા, 7,600 જે છે એ આપણે રકમની અંદર લખવાનું થશે. જવાબ પરત્યા નંબર તમને આપેલું છે. અહીંયા જો બિલ નંબર છે 90, તો જવાબ પરત્યામાં લખી દો 90, ખાતાવહી પાના નંબર ડેશ અને રકમની અંદર આવશે 7,600.
અહીંયા લખી દો રકમ 7,000. બરાબર છે. તો આ જે વ્યવહાર છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વ્યવહાર તરફ આગળ વધીએ. આગળનો વ્યવહાર છે તારીખ 10નો ₹4,000નો માલ ખરીદ્યો. કેશ મેમો નંબર 30. તો કેશ મેમો છે આથી આ રોકડ વ્યવહાર થશે, એની નોંધ થશે નહીં. આગલા લેક્ચરની અંદર જ્યારે દાખલાની રકમો જોતા હતા ત્યારે આપણે આની ચર્ચા કરેલી છે, એટલે કે આની નોંધ થશે નહીં. આગળનો વ્યવહાર જોઈએ. તારીખ 11 સાજને ₹2,000નો માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 15 સાજનને મોકલી આપી. બરાબર છે. ચાલો લખીએ વ્યવહાર. તારીખ છે 11 સાજને ₹2,000નો માલ પરત કરે, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 15 સાજનને મોકલી આપી. સાજને 2,000નો માલ પરત કર્યો. હવે આ સાજન છે એ તમે જો આગળના જે આપણે વ્યવહાર છે એના પર નજર ફેરવશો તો ખબર પડશે કે સાજન જે છે એને આપણે માલ શું કરેલો હતો? વેચેલો હતો. જો અહીંયા છે 7 તારીખમાં 7 તારીખે જો આપણે સાજનને માલ વેચેલો હતો. હવે એ જે છે એ 2,000નો માલ પરત કરે છે, એટલે વેચેલો માલ પરત થાય છે. આથી આ કયો વ્યવહાર બને? વેચાણ પરતનો વ્યવહાર બનશે. બરાબર. કોણે પરત કર્યો? સાજને. બરાબર છે. કઈ નોંધ છે? તો કે વેચાણ પરતની. ગ્રાહકનું નામ શું આવશે? સાજન. કેટલાનો માલ પરત કર્યો? તો કે 2,000નો માલ પરત કર્યો. તો લખી દઈએ આપણે 2000 તારીખમાં 2015નું વર્ષ જાન્યુઆરી તારીખ 11 ગ્રાહકનું નામ શું? સાજન. એટલે આવશે અહીંયા સાજન ખાતે. એને જમા ચિઠ્ઠી નંબર કેટલી મોકલી આપેલી છે? તો કે જમા ચિઠ્ઠી નંબર 15. તો આપણે અહીંયા લખશું 15 ખાપામાં ડેશ. બરાબર. કેટલાનો માલ પરત કર્યો? તો કે 2,000નો માલ પરત કર્યો. તો અહીંયા લખી દઈશું રકમમાં 2,000. બરાબર છે. ચાલો, તો આ જે વેચાણ પરત છે એની નોંધ થઈ ગઈ. હવે આપણે આગલી નોંધ ઉપર આગળ વધીએ. આગળની તારીખ છે 15. ધ્રુવીલને 10% માલ પરત કર્યો. ઉધાર ચિઠ્ઠી નંબર 16 મોકલી આપી. ધ્રુવીલ જે છે એ આગલા વ્યવહારની અંદર તમે જો શું કરેલું છે? માલ ધ્રુવીલ પાસેથી માલ ખરીદેલો છે. બરાબર. એટલે એ જે 10% માલ પરત થશે તો આપણે ખરીદેલો માલ પરત કરીએ છીએ, એટલે શું આવશે? ખરીદ પરત આવશે. બરાબર. ચાલો વ્યવહાર લખીએ અને જોતા જઈએ. ધ્રુવીલને 10% માલ
પરત કરી. અને ઉધાર ચિઠ્ઠી નંબર 16 મોકલી આપી. આ જે વ્યવહાર છે એ કયો થવાનો? ખરીદ પરતનો. ધ્રુવીલ પાસેથી માલ આપણે ખરીદેલો છે તો વ્યવહાર કયો આવશે? ખરીદ પરતનો. તારીખ કઈ આવશે? 15. વર્ષ 2015, જાન્યુઆરી. તારીખ છે 15. વેપારીનું નામ શું આવશે? તો કે ધ્રુવી. અહીંયા લખશું ધ્રુવીલ ખાતે. ઉધાર ચિઠ્ઠી નંબર કેટલી? 16. અહીંયા લખશું 16. ખાતામાં ડેશ. રકમમાં કેટલું? તો કે 10% માલ પરત કરવાની જરૂર છે. બરાબર? તો જુઓ ધ્રુવીલ જે છે એની પાસેથી આપણે કેટલો ખરીદેલો છે? આ 9000 ખરીદે. 9000 નો માલ ખરીદેલો છે. ગણતરી કર્યા પછી જે ચોખ્ખી ખરીદી હતી કેટલી હતી? 9000 હતી. તો હવે એના 10% તમારે પરત છે. તો 9000 માઇનસ 10%. તો આ જે 9000 છે આ 9000 ના 10% માલ પરત થાય છે. અને 9000 ના 10% ગણો એટલે કેટલો માલ આવશે તમારો? 900 રૂપિયા. 900 રૂપિયાનો જે છે એ ખરીદ પરત થશે. તો રકમના ખાનામાં લખી દઈશું 900 રૂપિયા. બરાબર? તો આ થઈ તમારી ખરીદ પરતની નોંધ. તો હવે આગળની નોંધ તરફ વધીએ. આગળનો જે વ્યવહાર છે એ છે તારીખ 16. શ્રી બહુચર ફર્નિચર માર્ટમાંથી ₹5000નું ફર્નિચર ખરીદી. આગળ આપણે ચર્ચા કરેલી છે. આ જે વ્યવહાર છે એ મિલકતની ખરીદીને લગતો છે અને મિલકતની ખરીદીને લગતો વ્યવહાર હોય તો એની નોંધ થતી નથી. આથી આ વ્યવહારની નોંધ થશે નહીં. આગળનો વ્યવહાર છે 18 તારીખનો વ્યવહાર. નિર્મી પાસેથી ₹30,000નો માલ ખરીદ્યો. અડધા નાણાં તરત જ ચૂકવી દીધા. બરાબર છે? ચાલો 18 તારીખનો વ્યવહાર લખીએ. નિર્મી પાસેથી ₹30,000નો માલ ખરીદ્યો. અડધા નાણાં તરત જ ચૂકવી દીધા. હવે અહીંયા આ જે વ્યવહાર છે અડધો વ્યવહાર રોકડ છે, અડધો વ્યવહાર ઉધાર છે. તો સંપૂર્ણ વ્યવહારને ઉધાર ગણીને આપણે એની નોંધ કરવાની. ચાલો નિર્મી પાસેથી કેટલાનો માલ ખરીદ્યો? 30,000નો. ખરીદીને લગતો વ્યવહાર છે. કોની પાસેથી ખરીદ્યો? તો કે નિર્મી પાસેથી. 30,000નો છે. પૂરેપૂરો લખી દો. ખરીદમાં તારીખ 18 નિર્મી ખાતે.
કેટલા રૂપિયા 30,000. આગળનો વ્યવહાર જોઈએ. આગળનો વ્યવહાર છે તારીખ 20 નો. હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો. જે માલ નિર્મીને મોકલી આપવામાં આવે. તે 19 તારીખના વ્યવહારની અંદર 20 તારીખનો નહીં, પરંતુ સૌથી પહેલા 19 તારીખનો વ્યવહાર આપણો બાકી છે. તારીખનો વ્યવહાર જોઈએ તો કે નિર્મી પાસેથી ખરીદેલો બધો માલ હેલીને 36,000 વેચી દીધો. હેલીને 36,000 વેચી દીધો. 7-3 માસ વેપારી દ્વારા 10%. બિલ નંબર 100. ચાલો શું કીધું, નિર્મી પાસેથી આપણે જે માલ ખરીદેલો હતો એ માલ હેલીને કેટલામાં વેચ્યો? આપણે 36,000ની અંદર વેચી દીધો. નિર્મી પાસેથી માલ ખરીદ્યો અને હેલીને માલ વેચ્યો. તો વેચાણ નોંધમાં લખશું તારીખ 19. શું લખીશું? હેલી ખાતે બિલ નંબર કેટલું છે? તો કે 100. રકમના ખાનામાં લખશું. અચ્છા, રકમના ખાનામાં 36,000 કેટલા કરવાના રહેશે? 10%. તો 36,000 નો માલ માઇનસ વેપારી વટાવ કેટલો? 10% એટલે 3,600 વેપારી વટાવ થાય. આથી રકમ કેટલી આવશે? 32,400. રકમના ખાનામાં કેટલા આવશે? 32,400. બરાબર. આ થયો તમારો 19 તારીખનો વ્યવહાર. હવે આપણે જોઈશું 20 તારીખનો વ્યવહાર. તારીખનો વ્યવહાર છે હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો.
જે માલ નિર્મીને મોકલી આપ્યો. ચાલો તો જે હેલી છે, હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો. બરાબર. હેલીને શું કરેલું હતું? વેચાણ કરેલું હતું. વેચાણમાંથી અડધો માલ પરત આવે છે એટલે શું થશે? વેચાણ નોંધ થશે. તો લખીએ અહીંયા તારીખ 20 હેલી ખાતે. રકમ કેટલી? તો કે 32,400 ના અડધા. તો 32,400 ના અડધા કરો તો કેટલા થશે? 16,200. અહીંયા જમા ચીઠી નંબર નથી એટલે ડેશ, ખાપામાં પણ ડેશ. બરાબર. આ કયો? અડધો વ્યવહાર કે હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો. હવે આ આપણે ક્યાંથી હતો લીધેલો? તો કે નિર્મી પાસેથી લીધેલો. એટલે આપણે શું કરશું? એને નિર્મીને મોકલી આપશું. તો નિર્મી પાસેથી આપણે આ માલને શું ખરીદેલો હતો? ખરીદેલો હતો. તો હવે આ ક્યાં જશે? ખરીદ પરતમાં જશે. તો તારીખ આવશે. હવે આ નિર્મીને મોકલી આપો. બરાબર. તો આ ખરીદ પરત, આ વેચાણ પરત અને આ ખરીદ તારીખ 20 લખશું નિર્મી ખાતે. ઉધાર ચીઠી નંબર ડેશ, ખાપા ડેશ. હવે નિર્મી છે એની પાસે કેટલો માલ લીધેલો હતો? ખરીદેલો હતો કે 30,000 નો. એટલે 30,000 ના અડધા કરશે. તો 30,000 ના અડધા કેટલા થાય? તો કે 15,000. અહીંયા 15,000. આગળનો વ્યવહાર જોઈએ. કનુએ 12,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. ઓર્ડર આપેલો છે, આથી એની નોંધ થશે નહીં. પછી છે તારીખ 24. કનુને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો અને મજૂરીના 360 ઉમેર્યા. બિલ નંબર 102. તો આની નોંધ થશે. કયો? ઓર્ડર પ્રમાણે, એટલે કે ઉપર જે 21 તારીખનો બિનઆર્થિક વ્યવહાર હતો એના પ્રમાણે તમારે વેપારી વટાવ પણ ગણવો પડશે. તો જુઓ, કનુને આજે 24 તારીખનો વ્યવહાર છે એમાં ઓર્ડર પ્રમાણેનો માલ કેટલો હતો? તો કે 12,000. વટાવ કેટલો છે? તો કે 10%. એટલે કેટલા આવશે? -1200. વેચાણમાં જશે, આવશે કેટલા? 10,800. ચોખ્ખું વેચાણ લખીએ. વેચાણમાં તારીખ 24. કોણ આવશે? અહીંયા કનુ ખાતે આવશે. ગ્રાહક કોણ? કનુ. તો કનુ ખાતે કેટલા? તો કે 10,800. બિલ નંબર 102. ખાપામાં ડેશ. આગળનો વ્યવહાર જોઈએ. રોકડ ખરીદી ₹20,000, રોકડ વેચાણ 25,000. આની નોંધ થતી નથી. હવે 31 તારીખે જોઈએ. કનુએ અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરી મજરે આપવાનું નક્કી કર્યું. તો કનુ જે છે 24 તારીખનો વ્યવહાર હતો તો એ છે વેચાણ નોંધ છે. અડધો માલ શું કરે છે? પરત કરે
છે. આથી શેમાં જશે? વેચાણ પરતમાં. તારીખ લખશું 31, નામ આવશે કનું ખાતું. અહીંયા ઉધાર ચીઠ્ઠી નંબર, જમા ચીઠ્ઠી નંબર તેવો કોઈ ઉલ્લેખ નથી. આથી જમા ચીઠ્ઠીમાં ડેશ, ખાતામાં ડેશ, અડધો માલ પરત કરેલો છે. આથી 10,800 એના અડધા કરવાના. તો 10,800 ના અડધા કરો તો કેટલા આવશે તમારા? 5,400. એટલે કે 5,400 નો માલ શું કરેલો છે? પરત કરેલો છે. તો અહીં બધા વ્યવહારો પૂર્ણ થાય છે. હવે શું કરવાનું છે? બધાના ટોટલ કરી દેવાના છે. કુલ ખરીદનું ટોટલ થશે 43,000. વેચાણનું ટોટલ થશે, આનું ટોટલ કરો તો થશે 50,800. ખરીદ પરતનું ટોટલ કરો તો આવશે 15,900. આ વેચાણ પરત છે એનું ટોટલ કરો તો આવશે 23,600. તો વિદ્યાર્થીઓ આ દાખલો અહીં પૂર્ણ થાય છે. હવે આ જે દાખલો છે એ બધાએ તમારે કાચા ચોપડા અને પાકા ચોપડા બંનેની અંદર ગણવાનો છે. અને આને લગતો જે સ્વાધ્યાયની અંદર દાખલો છે એ દાખલો પણ તમારે કાચા ચોપડા પાકા ચોપડાની અંદર 2 વખત ગણવાનો છે. તેની સાથે આ ચેપ્ટર પણ અહીં પૂર્ણ થાય છે. નવા ચેપ્ટરની સાથે નવા લેક્ચરની અંદર ફરી પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.